બધા મજામાં ને? તો સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ દુકાને આજે. તો દુકાન આવીને બેઠા છીએ અને થોડુંક મોડું થઈ ગયું, 9 વાગી ગયા આપણે આવવામાં. અને પપ્પા ગયા છે બારે, સાઈડ ઉપર ગયા કે કઈ મીટિંગમાં ગયા ખબર નથી મને, પણ 9 વાગે ભોગવાનું કીધું આપણે 9 વાગે ભોગી ગયા. થોડુંક મોડું થઈ ગયું 9 વાગ્યામાં. અને આવીને બેઠા છીએ અને અત્યારે એમ લાગે માહોલ એક નંબર હે. તમને બતાવું જો હરખું આવે તો માહોલ એક નંબર છે. ઠંડી આમ ઠંડી તો છે પણ વાતાવરણ સારું છે એમ. મને તો વરસાદનું વાતાવરણ બહુ ગમે. વરસાદ આવવાનો હોય નહીં બહુ ગમે. ત્યારે એના આમ લીલોતરી નવો અલગ લાગે. આમાં તો શિયાળો અમુક ટાઈટ વાઈ છે. તો આપડા દુકાન બેઠા હતા, પાણી બોટલ ને રાખી દીધું છે. માલ ને કઈ કાઢવાનું નથી કારણ કે કઈ લિફ્ટ ને કઈ કીધું નથી. માલ હતો આપણે પોગાડી દીધો વાયર ને એવું કાલે, એટલે તો પોકી ગયો હતો. એટલે કઈ હે નહીં નવું કઈ. અને જો કઈક બ્લોગ ઉતારવા જઈશું તો તમને આમાં આવી જ જશે. કાલે જગ્યાએ ગયો હતો પણ ન્યાય એવું થયું કે બોયગો તો બંધ થઈ ગયું હતું. આપણે ખબર નથી કે ન્યા હે ને કયું ના વહી જાય ને એમ. ટાઈમિંગ ખબર નથી, ન્યા હે એ ખબર નથી. કાલ જોયું ને મેં નવું એટલે ગયો, જોયું અંદર ગયો તો. ચાલો ને જઈશું ને તો તમને બ્લોગમાં આવી જાય. પછી આપણે આવી ગયા ઘરે ને ઘરે મમ્મી ચડવાના હતા. તો આપણે જવાનું સાઈડ ઉપર ભેગું, દુકાન કોકને બેવું પડે ને, એટલે મમ્મીને આપણે ચડવા આવી ગયા. મમ્મી નીકળી ગયા ને આપણે જઈશું હવે કે જો એક વિડીયો લઈ લે થોડો. તો આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા હતું. અને સાઈડ ઉપર ક્યાં જવાનું તો મને નથી ખબર, પણ આપણે નીકળી ગયા તો ત્યાં પોગીને બતાવવું હવે. અને આ રોડ કઈ હોય ને મને કોમેન્ટમાં કહી દઉં, હાલો ખબર હોય. તડકો હતો એટલે ને ફોન ગરમ થઈ ગયો એટલે ચોટે, બાકી ખબર નહીં વિડીયો કેમ ચોટે નહીં. તો આપણે પોગવા આવ્યા એમ છે સાઈડ ઉપર. સાઈડ ઉપર આપણે પોગી ગયા ને બીજું કઈ કામ હતું નહીં. આજે વાઈફાઈ નો વાયર હતો ને તે આપણે નીચે નાખવાનો હતો પાઇપ થી. તો નવો વાયર છે એટલે એ બીજો વાયર હતો ને તૂટી ગયેલો હતો, એટલે આપણે પછી હાંધો નીચે પોગાડવાનો હતો વાયર, નવો નાખવાનો. આપણે કીધું નવો જ નાખી દઈએ, આમાં હાંધા તો ન થાય વાઈફાઈ ના વાયરમાં. અને આપણે થોડોક સીન લઈ લીધો આપણો, કીધું આપણો સીન આવો જોઈએ ને ખબર પડે હું જ કામ કરવા ગયો એમ. નકર તમને એમ થાય છે બીજું કોઈ કામ કરવા ગયું ને વિડીયો તે બનાવી લીધો એમ, બીજાને કીધું છે વિડીયો ઉતાર લે. એક તો ગરમી થાય ઉડી પહેરી એટલે હવે આપણે વાયરિંગ નીચે પોગાડી દીધું, ત્યાંથી બારે પોગાડી દીધું હે. બોર્ડ બંધ કરે અને થઈ ગયું આપણું કામ ને આપણે બેસી ગયા બારે. પપ્પાની વાટે પપ્પા આવે ને એટલે આપણે જઈશું ઘર બાજુ. પપ્પા કઈ કામમાં હતા એટલે આપણે બારે બેઠા ઠેલો લઈને. અને પછી આપણે નીકળી ગયા ઘર જવા હતું. તો ઘરે જઈને જમી કરીને આપણે જઈશું દુકાન બાજુ. તો અત્યારે તો મોડું થઈ ગયું, ફૂલ મોડું થઈ ગયું છે ને ટાઈમ થઈ ગયો છે 1:30. તમે જોઈ શકો તો 1:30 વાગી ગયા. ભૂખ તો ફૂલ લાગવાની જ છે. તો ગાયકા પપ્પા ભગાડી જમવા. આપણે દુકાન જઈએ ને હવે 3 વાગી ગયા છે. દુકાનનો ટાઈમ થઈ ગયો હતો. સાઈડ ઉપરથી ઘરે આવી ગયા જમે કે બધું કરી નાખ્યું. દુકાને ભોગીને બતાવું દુકાન ભોગવું આવી ગયું. દુકાન ભોગીને જ વાત કરી આપણે. ભોગી ગયા ના ને સૌથી પહેલા સ્વેટર કાઢ નાખી. આ ગરમી હે ને ફૂલ થાય આમાં. તો ચાલો સ્વેટર કાઢ નાખ્યું છે ને આપણે વાળ બાળકા કરી નાખ્યું રેડી. આપડા વાળ અરખા કર્યા જોયું. આ બધું સામાન નહીં બહાર મૂકી દે ગીઝર ને દરરોજ ની જેમ. પછી આપણે મળીએ કારણ કે ક્યાંય જવાનું નથી. આપણે સવાર કામે ગયા હતા એને તો શૂટ લીધું હતું. અને અત્યારે તો પપ્પાની કદાચ જાય તો જાય બહાર, નક્કી નથી કાંઈ. તો હાલ બધું બહાર મૂકી દઈએ અને પછી નડતું બંધ એટલે આવી રીતે ગોઠવેલું તો છે જ, તમે જોઈ શકો છો એમ. પણ હવે આપણે હે ને કીધું મૂકી દે બહાર હરખું એમ. મિત્રો હવે ને આપણે બેસી ગયા આરામથી. અને હવે કંઈ કામ ધંધો જોઈશું કંઈક કરશે તો બાકી એડિટ કરી નાખીએ વિડીયો સવારનો. એટલે વોઇસ ઓવર ને વિડીયો એડિટ કરવા માંડી મેળ આવે તો, બાકી ઘડીક બેઠા. અને બીજું કંઈ કામ તો નથી. લગન તો કાલ જવાનું લગનમાં એક જગ્યાએ. તો ત્યાં જોઈ કેવી રીતે વ્લોગ ઉતરે ને એક જગ્યાએ બીજે જવાનું હતું. પણ ત્યાં પણ ટાઈમ મેળ ન આવ્યો. એટલે જો મેળ આવશે ને ટાઈમનો તો આપણે જઈશું વિડીયો બનાવવાની. બાકી તો અહીંયા જ છે દરરોજની જેમ આપણે ડેઈલી વ્લોગ તો ચાલુ જ છે. એટલે એમાં તો આપણે જોઈએ જ છે ને વ્યૂ સારા આવવા માંડ્યા છે. તો જોવા માંડ્યો એટલે ન જોયો હોય તો ડેઈલી વ્લોગ જોવા માંડો, ખબર પડે હું હાલે ને હું નહીં એમ. હવે કોઈ ચોર ન મોકલી દો પછી આ એવું થાય કે દરરોજ વ્લોગ જોયો ને લાલ્યો કંઈક ફરવા ગયો બીટલો એટલે આલો ચોરી કરી આવો એમ. અને ચોર લોક નથી જોતા ને કમેન્ટમાં કરી દેજો કે છકડાવાળા અત્યારે જ નીકળવું હતું. એટલે ચોર કાંઈ નથી નીકળતા ને જોવાવાળા નથી વ્યૂ કંઈ એકાદા એમ એવું લાગે મને એમ. ઓલા જેવો આ સોરો જોશી કેમ બહાર ફરવા જાય ત્યાં દરરોજ વ્લોગ મૂકે. આપણે કંઈક ભરવા જઈશું વ્લોગ મૂકતું હતી કે હાલો ઘરે કોઈ નથી એમ. એટલે એવું ક્યાંક ન કરતા. તો કાંઈ જોવાનું લગ્નમાં જઈશું તો જઈશું. કોને જવાનું કંઈ ખબર નથી પણ સાયલા જવાનું લગ્નમાં. તો જોઈ કાલ કોણ જાય લગ્નમાં. પછી આપણે એને બધે માલ કાઢી નાખ્યો. બોક્સ ને હું એટલો લઈ જવાનું હતું. કીધું આપણે દુકાનમાં પડ્યો ને એટલું જ દઈ દઈ. નવો માલ આવશે આપણે ગોઠવી નાખશે. એટલે આપણે પડ્યો હતો ને દુકાનમાં બધો માલ દઈ દીધો. થોડોક જ વસ્તુ ગઈ. પછી આપણે લેવા ગયા ઘર બાજુ ટેપનો રોલ, કારણ કે નજીકમાં ક્યાંય નતો મળતો. પછી લટકાળો જેવો હતો નહીં તો મોટો હું જોતો સમજાણો આના હાટું હાથમાં પહેરી લીધું. હાથમાં આવ્યું ને શક્તિમાન જેવી ફિલિંગ આવી આપણે. તો અમને કીધું તો એ રીતે માલ આવી ગયો છે. અને જંક્શન ને બારે પડ્યું છે ને ખોખામાં છે મેટલ બોક્સ. બીજી કઈ પેટી નથી પડી, મેટલ બોક્સ ની પેટી છે અને આ બધું પાઇપ છે. મિત્રો આ બધો સામાન છે ને જી આ રિક્ષામાં આવી ગયો છે સામાન. અને કઈ જંક્શન અંદર મૂક્યું તો આપણે એના અંદર ગોઠવવાનું આપણે ગોઠવી નાખીએ. પછી મમ્મીને ચડી આવી તો પેલા ખાલી અંદર મૂકી દે પછી ગોઠવી નાખશી. અને પપ્પાની બહાર જવાનું તમે કીધું હતું ને તો પપ્પાની બહાર જાય છે તો આપણે અંદર મૂકી દે બધું.
પછી ગોઠવી નાખીએ અહીંયા. આપણે વળી પાછા ભાઈકા ઘર બાજુ અને મમ્મીને તેડી આવી. આ રોડ મસ્ત થઈ ગયો ને મજા જ આવી રાખે, જોઈ લો આખવાની. હાલો ઘરે પૂગીને તો મમ્મી તેડી આવી, નાસ્તો પાણી કરી આવી. નાસ્તો પાણી કરી પછી આવશે પાછા દુકાને. હાલો આપણે નાસ્તો પાણી કરીને હુતાઈ ઘડીક વાર અને મમ્મી હમણાં આવે છે, પછી આપણે એટલે જઈએ દુકાને. અને દુકાને આપણે સામાન ગોઠવવાનો હોય, ઓલો પાઇપને બધું આવ્યું ને તે મૂકી દેવું અને બેંડિયાને બધું એ ગોઠવી નાખશે, જંક્શનને આવું. ભાઈ કઈ રીતે ગોઠવી તો જોઈ, જગ્યા નથી એમાં, જગ્યા કરીને ભાઈ ગોઠવી નાખશે દુકાન જઈને. દુકાને પહોંચી ગયા છીએ અને દુકાને પહોંચીને આપણે ઘડીક બેઠા અને આ ટેપનો રોલ આપણે હમણાં લેવા ગયા હતા ને એ છે. સામાન ઓલો એમને પડ્યો છે તો આપણે ગોઠવી નાખીએ હમણાં. અને અત્યારે તો એક હિસાબ ચેક કરવાનો છે, હિસાબ ચેક કરી નાખી અને પછી આ ટેપની ભાઈને દેવાની છે, તો હિસાબને ચેક કરી નાખી, ટોટલ ચેક કરી નાખી, પછી ઓલું ગોઠવી નાખી. વાહ, આ બધો માલ હતો ને એ જો અહીંયા પડ્યો હોય ને, હજી હરખું મૂકી રહે ને તો બીજો માલ આવી ગયો. બધા લેમ્પડ આવી ગયા છે, એનામાં જંક્શન ને એવું છે, ડીપ જંક્શન, અને આમાં છે પાઇપ. તો પાઇપને આપણે હરકા મૂકી દે ને રસ્તામાં આવશે. એક પાઇપ તો આવી ગયો, તો બીજા પાઇપ આવી ગયા અહીંયા, તો એને બાજુમાં રાખી દે બધું સમજાણું. અને આ બધા જંક્શન ને તો જંક્શન ને એને એમને કોતરા મૂકી દે સાઈડમાં અહીંયા, એટલે ભાઈ ગોઠવજી કાંઈ લેક ના. હાલો બધું હડકું મૂકી દે પછી મળી તમને, કારણ કે આમાં હડકું મૂકવા બહુ વાર લાગી જાય એવું લાગે. તો મેળ આવે તો બતાવું તમે વિડીયોમાં કઈ રીતે હડકું મૂકવું. આ વિડીયો મેળ આવશે ને તો આપણે રાખીએ એ રીતે કેમેરો, બરાબર ને. આપણે એને બોર્ડ આ બધા નાખી દીધા છે, તમે જોઈએ આ બધા ગોઠવી નાખ્યા બોર્ડ. અને આ એક બોક્સ ખાલી હતા, એક બોક્સ કરી નાખીને આ તમે જોઈએ કો લાઈનમાં બધા બોક્સ ખાલી કરી નાખ્યા છે. આ મેટલ બોક્સના છે, જે તમે બોર્ડ હોય ને, આ બોર્ડની પ્લેટો હોય ને એની અંદર જે આવે ને મેટલ બોક્સ, આ બારના ને બધા મૂકી દીધા, 18ના. આ બધા એકના બાકી તો એક મોડ્યુલના બાકી મૂકી દઈ. પછી એક મોડ્યુલના બોક્સ મૂકીને પછી બેન્ડિયા આમાં બોક્સ આમાં નાખી દેવાય ખોખામાં. પછી આમાં બેન્ડિયા જ છે કદાચ, તો આમાં બેન્ડિયા છે ને આમાં બેન્ડિયા છે. પેલા આ બેન્ડિયા નાખી દઈ, પછી ઓલા તો ઉપર મૂકી દઈશું. આમાં તો લેમ્પ છે, લેમ્પ કંઈ ગોઠવવાનું છે નહીં, કાંઈ અત્યારે એમને રાખવાના છે. અને આ બાજુ તો એ બેન્ડિયા જ છે. અને નીચે જંક્શન છે ને, જંક્શન તમને આ બાજુ આપણે જંક્શન આ બાજુ મૂકી દેવું. અને તમે જોઈ લો બાકી સેટઅપ આપણો આ બધું ચાર્જિંગને દડા લાંબુ કરી અને આપણે અહીંયા લઈ આવ્યા છીએ. હાલ આ બધું મૂકી દઈ, ગોઠવી નાખી. કઈ રીતે ગોઠવી તમને બતાવું. આવી રીતે જો ગોઠવવાનું હોય બોક્સમાં, તો આ ખાલી બોર્ડ એક એક મૂકી દઈને પછી બેન્ડી આમાં રાખી દેવું, તમને કીધું એમ. હાલો એટલું મૂકી દઈને પછી ફરી પાછી કન્ટિન્યુ. ગરમી થઈ ગઈ જો ખૂણામાં, સવારે ઠંડુ હોય ફૂલ ને અત્યારે ગરમી થાય. હાલો બધું મૂકી દઈ અને પછી તમને મળું, કારણ કે વાર લાગી જાય ને કાં મૂકતા. તો આ બોક્સ ગોઠવી નાખીને પછી બેન્ડિયા મૂકી દેવું. હાલો મિત્રો, તો આપણે એને બધું આ તમે બોર્ડને એવું તમે જોઈ શકો કે આપણે આ મૂકી દીધું છે બોર્ડને એવું. અને હવે આપણે બેન્ડિયા લઈને બેઠા હતા, તો એમાં વ્હાઇટ બેન્ડિયા હતા ને આપણે નીચે રાખી દીધા, જોયું. આ પહેલાં કાઢી લીધા, પછી આમાં અંદર છે વ્હાઇટ બેન્ડિયા, આમાં અંદર નીચે છે વ્હાઇટ. વ્હાઇટ બેન્ડિયા નીકળે એમ નથી, આપણે બતાવી દઈએ પણ નથી નીકળે એમ. જો આ છે ને આવું વ્હાઇટ બેન્ડિયું છે, અને આ છે બીજો ગ્રે, આવી રીતે. તો આપણે એને કરી નાખ્યું ઓળખું ને, ગ્રે બેન્ડિયા છે ને હવે આમાં નાખી દઈએ પાછા માથે, એટલે વ્હાઇટ ઢકાઈ જાય. સમજાય ને, જરૂર પડે તો જ કાઢવાના, વધારે બેન્ડિયા ને ગ્રે જ જાય. તો આ બે તો ઉપર રાખી દેવું આપણે માળિયામાં, તો એનું કંઈ જરૂર નથી. એટલે આ બેન મૂકી દઈ, પછી આ જંક્શનને મૂકી દઈ. જંક્શનને આપણે મૂકવાના ક્યાં, તો કે પાછળ અહીંયા આ મૂકવાના છે. તો અત્યારે આ બેન્ડિયા મૂકી દઈ અને પછી આ હડકું મૂકી દઈ. અને વારવું પડશે એકવાર, તો બહાર તો નહીં જવા દે, વારી નાખીએ. ખોખા તમે જોઈ શકો અહીંયા, આ ખોખા છે ને ખોખાઈ મૂકી દઈશું સરખા. તો ઉપરથી બીજા ખોખાઈને ઉતારી લેવું. અને આ બધા ખોખા છે ને અંદર ભેગા કરી કાલે ભંગારમાં દઈ આવશે અહીંયા. તો હાલો બધું મૂકી દઈ, એટલે નડતું બંધ થાય એટલે હાલો કાંઈ થોડું કામ કરવું પડશે, તો મૂકી દે. હાલો બધું મિત્રો આપણે બેન્ડિયા તો મૂકી દીધા છે આમાં, આમ જોઈ શકો આ બધી કોથળીનો મૂકી દીધું છે. અને આ બધા તો ઉપર રાખવાના, લાગે એ નડશે નહીં. હવે સૌથી અઘરું કામ આવ્યું, કારણ કે આમાં જ સાફ સફાઈ વધારે કરવાની જાય છે. કારણ કે તમે જોઈ શકો કે આ બધી નાનકી જગ્યા આટલું નાનું ખાનું હોય ને આમાં અને આમાં, એ બધા એટલો સામાન ભર્યો ને તો આપણે એને ગોઠવીને મૂકવું પડશે. તો હાલો ગાયને ગોઠવીને કે પહેલાં કાઢવું પડશે બધું. તો ઢગલો જ થવાનો હોય તો આપણને ખબર જ છે બધું, તમે જોઈ શકો એમ. આ જોઈ લો બધું એમનામ જ છે. અમુક તો જંક્શન તૂટેલા ને એવા બધું આ બધા એને જો કાઢવા જ પડશે. એટલે આપણે બધું કાઢી નાખી પહેલાં, એટલે નડતું બંધ થાય. એટલે હડકું મૂકી દઈ, કાઢી નાખી. પછી કઈ વસ્તુ હમાય એવું હોય ને, ક્યાં હમાય એવું હોય ને બધું જોઈ લઈએ આપણે. ચાલો આ બધી ને કઈ વસ્તુ કાઢી નાખી, બધી વસ્તુ કાઢી નાખી ભાઈ મૂકી દે હરકું, બરાબર. ચાલો કાઢી નાખી પેલા વસ્તુ બધી. કે જો કેટલો પથારો કરી નાખ્યો, જંક્શન ને બધું ગોઠવી નાખ્યા. અહીંયા નીચે મૂક્યા અત્યારે, તો આમાં જ ગોઠવવાના છે. અને આમાં છે ને બધું મૂકવાનું છે. તો આપણને આઈડિયા એવો કે આ બધા જે આ પરફેક્ટ છે ને, જે આ બધા ગોઠવેલા
એ બધાને પહેલાં આમાં એને ખૂણામાં મૂકી દે અહીંયા ગોઠવીને. એટલે અહીંયા ગોઠવીને મૂકી દે ને પછી વિખાઈ લાવીને બધે નીચે મૂકી દેવું અહીંયા. તો કેવો લાગ્યો આપણો આઈડિયા બાકી હે ને જોરદાર. તો આ બધું કરી નાખીએ હરખું, કારણ કે જો વિખેલા ન મૂકે ને ચોરસ આ શેપમાં હોય ને તો વાંધો નથી આવી રીતે. કારણ બધા શેપ પ્રમાણે ના બધું ગોઠવેલા હે ને હજી અહીંયા એને આપણે કરી નાખીએ હરખા ગોઠવી નાખી. પછી બાકીના જે વધગલા હે ને વધે ઘટે જે આપણે જોઈ લેવું હમણાં કેટલાક વધે ને કેટલી કોથળી વધે એ પ્રમાણે નીચે મૂકી દેવું નીચેના ખાનામાં. હાલો હરખું કરી નાખીએ પહેલાં. આપણે જંક્શન ગોઠવી દીધા છે અને ઓલા બેંડિયાનું નીચેનું ખાનું છે ને એ આપણે ગોઠવવાનું બાકી છે થોડુંક, તો એ ગોઠવી નાખીએ હમણાં. અને મમ્મીને આવી ગયા છે ને ભંગાર બધું કાઢી નાખ્યું છે, પપ્પા ઉપર ચડી ગયા માળિયા ઉપર. તો નાતી આવવા દેશે બધી વધઘટેલી વસ્તુ હોય ને પુઠ્ઠા ને એવું એ બધું આવવા દેશે. એટલે પુઠ્ઠા આપણે જઈએ હોય ભંગારમાં અને ઉપર ગળતી ફૂલ થાય ને આટલું જ ખાનું બાકી છે ખાલી. અને આ તમે જોયું કે મસ્ત ગોઠવી નાખ્યું હે. આપણે પાછા બેસી ગયા અને ઓલું ગોઠવી નાખી જે વહીધું તો એ. અને એ હતું એલબા ને એવું નીચે ખાનામાં આપણે કોથળી ખુલી હતી ને એ રીતે ઉપર રાખી દીધું અને ઢોરાય નહીં એમ બધું ગોઠવી નાખીને પછી આપણે ચડી જાય માળિયા ઉપર હરખું કરી નાખી. તો મિત્રો આપણે માળિયા ઉપર ચડી ગયા હી અને તમે જોયું કે પપ્પા પેલો સામાન બધું લઈ ત્યાંથી. એટલે ત્યાંથી આવે ને ખણ ખોલી અને પાઇપ અંદર જવા દેવાના હે. પાઇપની બારી ઉપર ચડાવવા માટે એટલી જગ્યા કરવી પડે. અને આ તમે જોયું કે આપણે અંદર સાફ કરી નાખ્યું હોય બધું, બહારથી બધું સાફ થઈ ગયું. ઇસ્ત્રી નવું લઈ લો ને એટલે આપણે નથી આવવા દઈશું પાઇપની ભારી. અને આવી ગઈ છે પાઇપની ભારી. તમે જોયું કહો કે 3-4 પાઇપની ભારી ચડાવી દીધી ઉપર, આપણે 3 ચડાવી હરખી કરીને પછી મૂકી દીધી માથે એવી રીતે, એટલે નડે નહીં. અને ખાનું એક ખુલ્લું રાખવાનું પપ્પાએ કીધું આ વખતે, કારણ કે પાઇપ પાછળથી નીકળી શકે. ચાલો ફાઇનલી પાઇપ ચડાવી દીધા ઉપર આપણે. અને તમે જોયું કહો પરસે રજ્જબ થઈ ગયો, ફૂલ મહેનત કરવી પડે પાઇપ ચડાવવા હોય ને એટલે. ઓલું ખાનું ખુલ્લું હતું ને એટલી જગ્યામાંથી આપણે આખું નીકળવું પડે પાઇપ લેવા. તો હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો 9 વાગી ગયા. તો આપણે ઘરે આવેલા જઈએ હવે અને જમે કહીને હોઈ જઈશું, કારણ કે થાકી ગયા. અમે જો ખાનું પછી બંધ નથી થયું, આ ખાનુંમાં એ ખુલ્લું જ છે આમ, અહીંયાનું એ કાંઈ બંધ નથી કર્યું. તો હાલો હવે ઘરે આવેલા જાય, જમી લઈ અને પછી નિરાઈ દે આમ. એટલે જમી લઈને એટલે મેળ આવી જાય એમ. તો ઠાયકા ઈ ને તમે હાથ જોઈ શકો મારા કેટલા આખા બગડી ગયા એમ. તો બધું સાફ સફાઈ કરી પાછા પાઇપ ઉપર ચડાવવામાં વાંધો પડે બહુ, હાથ દુખી ગયા. અત્યારે આટલો ફોન ચાલ્યો ને તોય નથી ચલાતો, એમ દુખવા માંડ્યો હાથ. કારણ કે એક હાથે આખો પાઇપને ખેંચવાનો બહુ વાર લાગે. ખાલી 50 કિલોની ભારી હોય ને એના ઉપરથી ખેંચવાની ન હોય. પપ્પાને ત્યાંથી ઉપાડીને ધક્કો મારતા ત્યાંથી હું ખેંચતો તો એવી રીતે હતું. તો બધું મુકાઈ ગયું છે ને હવે આપણે ટાઈમ થઈ ગયો 9 વાગ્યાનો. તો બધું ગીઝરનો બહાર પડ્યું મૂકી દઈ, પછી આપણે જઈ ઘરે અને ઘરે જમી લઈ. જમીને જો કે જઈશું તો કઈ મેસેજ આ વિડીયોમાં આવી જશે તો કે હોઈ જશું. તો ચાલો મળીએ થોડીક પછી. તો હવે આપણે ઘરે જાય, તમને કીધું હતું એકવાર પણ ત્યાં કસ્ટમર આવી ગયા હતા. હવે આ બધું ટોર્ચીનો પહેલાં મૂકી દઈએ આપણે, ટોર્ચીનો બધું કાઢેલું છે ને તો અત્યારે મૂકી દઈએ ટોર્ચીને, એવું પછી આપણે ઘરે જઈશું. તો ચાલો ઘરે ટોર્ચીનો મૂકી દઈએ, પછી ટાઈમ થઈ ગયો છે તો ભાઈ ઘરે જઈને પછી વિડીયો પછી બનાવીશ રહેશે. તો પેલા ટોર્ચ મૂકી દઈએ બરાબર ને, એટલે હવાના પરમાં આપણે કંઈ કામ ન કરવું પડે. ચાલો કાંઈ ટોર્ચ મૂકી દઈ અને ભાઈ હોઈ જાય.